રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યું। ગેરકાયદે નાણાં ધીરનાર શખ્સો વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સાથે વ્યાજખોરોથી પીડિત લોકોએ સંવાદ કર્યો। લોકોને સાંભળી તાત્કાલિક તેઓની અરજી સ્વીકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી। અરજદાર જગાભાઈ ઝાપડિયાએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી। સગા ભાણાએ વ્યાજે રૂપિયા આપી કરોડોની જમીન લખાવી લીધાની ફરિયાદ કરી। આ સમયે આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પણ અરજદારે સ્થળ પર બોલાચાલી કરતા માહોલ ગરમાયો। જો કે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ લોકોને વ્યાજે રૂપિયા ન લેવા માટે વિનંતી કરી। નાણાંની જરૂરિયાત પડે તો સરકારી યોજનાઓ મારફત લોન મેળવવા માટે પણ અપીલ કરવામાં આવી। આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી કે આ જનસંપર્ક સભા બાબતે મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસોના વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે। તો આજે જે લીડ બેંક મેનેજર શ્રી છે અને સરકારી નાણાં ધીરનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી। આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી અને તમામની અરજીઓ પણ લેવામાં આવેલ હતી। અને આજે જે તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માંગુ છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો।